નમસ્કાર, જય માતાજી. જાહેર જનતાને અરે મહેતાજીમાંથી હું ચિરાગ મહેતા, ગુજરાતી ગુર્જરમાંથી સુરેશભાઈ ગુર્જર અને માસ્ટર મેહુલમાંથી મેહુલભાઈ માસ્ટર. આજે નવરાત્રીના આ શુભ તહેવારમાં અમે આપને એક સુરક્ષાને લગતી એક સારી બે વાત કહેવા માટે આવ્યા છીએ. હમણાં આપણે 2 દિવસમાં જોયું કે બધા સમાજ વિરુદ્ધના અને થોડા એવા કાર્યો થઈ ગયા કે જે નથી સારા લાગતા. ઠીક છે, બધાની પોતાની લાગણી છે, ફ્રીડમતા જોઈએ છે, બરાબર છે, પણ આટલી બધી ફ્રીડમતા ના હોય. સુરક્ષા બી છે અને મર્યાદા બી છે. પરંપરા, પ્રતિષ્ઠા, અનુશાસન બંનેને જોડે લઈને ચાલવું જોઈએ. આપણે સુરક્ષા વિશે આપણે અમારા ગુર્જરભાઈ એક બે શબ્દ કહેશે. અત્યારે નવરાત્રીનો માહોલ ચાલે છે, તમે ઘરની બહાર નીકળો ત્યારે તમારા મા બાપને જણાવવું જોઈએ કે તે પોતાના બાળકને કઈ જગ્યાએ મોકલી રહ્યું છે, અને આપણને પોતાને ખબર હોય છે કે આપણે કઈ જગ્યાએ જઈ રહ્યા છીએ. અવાવરું જગ્યાએ એકાંતમાં ક્યાંય ઊભું ના રહેવું જોઈએ, અને ગરબા પત્યા પછી પોતાના ઘરે સુરક્ષિત જતું રહેવું જોઈએ. એ આપણી પોતાની ફરજ છે. બરાબર, ફરજ છે, પ્રાથમિક ફરજ છે. મેહુલભાઈ બી તમે બી કહેતા હતા કંઈક છોકરા ઘરેથી નીકળે તો બરાબર છે, પણ તમે એવું બી કહેતા હતા કે મિત્રો કોની જોડે જાવ છે એનું બી ધ્યાન રાખો. ચોક્કસ ખાસ સૂચના એ આપવામાં આવે છે અત્યારના જવાનોને કે પોતે પોતાના ફ્રેન્ડ જોડે નીકળે છે, ઘરેથી ક્યાંય નીકળે છે, મારી ફ્રેન્ડ જોડે જઉં છું, પણ કોની જોડે જાય છે અને એ ફ્રેન્ડ ક્યાં રહે છે એની પૂરેપૂરી માહિતી તમારા મા બાપને જોડે હોવી જ જોઈએ. અને 100% તમે પાર્ટી પ્લોટમાંથી જયારે પરત ફરી રહ્યા હો રાતે 2-3 વાગે, ત્યારે તમને એકાંતનો અનુભવ થતો હોય અને તમને ડર કોઈ સતાવે, કોઈ હેરાન કરતું હોય, તો તમે નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી શકો છો. કરો અને તમારી સલામતી તો તમારે સાચવવાની જ છે બધાએ જોડે રહીને. બરાબર, બસ આ જ વિનંતી છે અમારી. તમારી સુરક્ષા તમારા હાથમાં છે. આપણે બધા હાઈટેક થઈ ગયા છે, આપણી જોડે મોબાઈલ છે. મોબાઈલનો આપણે કોલ કરીએ, ગાડી બોલાવીએ. લેડીઝ માટે ખાસ ગાડીઓની પણ સુવિધા કરેલ છે, જે આપણે એડ જોઈ છે. તો પોલીસના સંપર્કમાં રહીએ. અત્યારે સરકારે એક સારી સુવિધા કાઢી છે, 112 નંબર. તમે ક્યાંય પણ ફસાણા, તમને તમારા અસુરક્ષિત લાગતું હોય તો 112 નંબરનો સંપર્ક કરો તો તાત્કાલિક ત્યાં પોલીસની તમને સુવિધા મળી જશે. બોલો, હવે આટલી સુરક્ષા છે, હવે થોડું તમારે ધ્યાન આપવાનું છે કે આપણે થોડા મર્યાદાપૂર્વક રહીએ, અને કોઈ પણ જાતની બીજી ડર બીક લાગે તો વર્દી તમારા માટે કાયમ ઊભી છે સેવામાં અને ઊભી રહેશે. જય હિન્દ, જય ભારત. અમે મિત્રો સદૈવ તમારા સેવામાં છીએ. બસ નવરાત્રી છે, એન્જોય કરો, માતાજીના ગરબા ગાઓ, ભજન કરો, મોજ કરો. જય હિન્દ, જય ભારત, જય માતાજી.